તમને કહું, હા, તમારે લગ્ન પહેલાના જીવનમાં અને અત્યારના જીવનમાં શું ફરક છે? મારે લગ્ન પહેલા મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકતો હતો, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકતો હતો, કોઈ મને રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. ને લગ્ન પછી છે ને રાતે 3 વાગે ઊભો થઈને સંડાસમાં જવું હોય ને તો નાગરની જેમ આમ ઠેણ કરીને ઊભી રહી જાય. ક્યાં જાવ છો? ક્યાં જઈ શકું? ડાન્સ ક્લાસમાં જાઉં છું નાચવા. લે, હજી તારું નાચવાનું પૂરું નથી થયું? આખા ઘરને તો નચાવે છે. હજી પાછું જવું છે ડાન્સ ક્લાસમાં નાચવા? આખા ઘરને તો આંગળી ઉપર નચાવે છે. મારે છે ને જો ઉનાળાનું બધી વેકેશનની બધી ખરીદી થઈ ગઈ છે, બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને બધી જ ખરીદી થઈ ગઈ છે. હવે તમે કયો આપણે ઉનાળાનું વેકેશન કરવા ક્યાં જવું છે? આજકાલ તો ઉનાળાના વેકેશનમાં છે ને મનની જ્યાં શાંતિ, સુકૂન ને એકદમ આરામ મળે ને ત્યાં જવું છે મારે. એવી તો કઈ જગ્યા જ નથી. કેમ? તમે ત્યાં જાઓ ને હું તો તમારે યારે જ આવીશ. ગટ્ટી બેટા, તું મોટો થઈને શું કરીશ? લગ્ન કરો. એમ નહીં, તું મોટો થઈને શું બનીશ? હું રાજો બનીશ. એમ નથી કેતી, તું મોટો થઈને શું મેળવીશ? અત્યારની ગોરજા કેવી છે, ત્યારથી હું મેળવીશ. લે ને. તમને કહું, હા, મારું મગજ કેટલું કામ કરે ઈ ખબર છે તમને? કેટલું કામ? મારું મગજ એટલું કામ કરે કે હું પૈસા આવ્યા પેલા એ વિચારી લઉં કે પૈસા મારે ક્યાં વાપરવા. આપણા બે વચ્ચે જયારે પણ બાંધવાનું થાય છે તો તું વાતને ફેરવીને હું 2 કલાક સંડાસમાં બેહું છું તો એની ઉપર જ કેમ તું આવી જાય છે? આ તો કે જ ને, સંડાસમાં 2 કલાક બેહી રહ્યો તો કે જ ને. તો બાંધવાનું જે ટોપિક ઉપર હોય સીધું એની ઉપર જ બાંધતી. આ સંડાસની વાત ઉપર હું કેમ બાંધે છે? તારું રાચું કેમ ચડેલું છે? તો ચડેલું જ હોય ને. કેમ? નથી તું નણંદ ભેગી રહેતી, નથી દેરાણી ભેગી રહેતી, નથી હાહુ ભેગી રહેતી, તો એ કેમ તારું રાચું ચડેલું હોય છે? તો એ બધાની કમી તમે નથી પૂરી કરતા? આંટી એક વાત કહું તમને, હું મારું અને મારા મોદીનું કિસ્મત એક છે. કેમ? તો કંઈક બહાર થાય તો મોદીનું નામ આવે, ઘરમાં થાય તો તમારું નામ આવે. ગટ્ટી, તને તારા હારાએ તારા લગ્નમાં તારા હાથમાં 10,000 રૂપિયા આપીને તારા કાનમાં શું કીધું તું? પૈસા તો આવતા જ રહે, છોકરી પાછી ન આવી જોઈએ.